લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતા જાણી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તેમની પ્રતિક્રિયા શું માની રહ્યા છે લોકો તે જ સંદર્ભે વાત કરીશું। ચાંદખેડા વિસ્તારના નિગમનગર વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે તેમની સાથે વાત કરીને જાણીશું કેટલો સંતોષ છે મોદી સરકારની કામગીરીને લઈને। યુકે સાહેબ ભાઈ આપ શું માનો છો જે 5 વર્ષ પાટલા કેવી રીતે મૂલવો છો? ચોક્કસપણે મોદી સરકારે ઘણા બધા ફેરફારો કર્યા છે, જીએસટી, નોટબંધી, તેમ છતાં પણ હજુ આ દિશામાં ઘણું બધું આગળ કરવાનું બાકી છે। હજુ એવું મારું માનવું છે કે જીએસટી આવ્યા પછી ક્યાંક ધંધા રોજગારને પણ ક્યાંક મુશ્કેલી પડી હતી, પણ ચોક્કસ એમાં એક સિંગલ ટેક્સ આવવાથી એક ચોક્કસ આગળ પ્રક્રિયામાં પણ ફાયદો થશે। નોટબંધીના કારણે પણ ઘણી બધી પ્રજાને મુશ્કેલી પડી હતી, પણ એક સારો નિર્ણય હતો, એટલે હજુ 5 વર્ષ આગામી સમયમાં જો પણ એમને તક મળે તો આગળ ઘણું બધું થઈ શકે એવું છે। આપ શું માનો છો 5 વર્ષની કામગીરીથી મોદી સરકારની કેટલો સંતોષ તમને? એટલે સમજો કે આપણે ખેડૂતોની લોનની વાત કરીએ તો ઓરિજિનલ ખેડૂતને લોન મળતી જ નથી। આ જે બી સમજો કે લોનો મળે કોઈ ઇન્ડસ્ટ્રીવાળાને એ ખેડૂતનું નામ લઈને લોનો લે છે અને એ લોકોની જ માફ થાય છે, કોઈ ઓરિજિનલ ખેડૂતને લોન મળતી નથી। એમાં ધ્યાન આપવું જોઈએ સરકારને। આપ શું કરો છો? હું બિઝનેસ કરું છું। બિઝનેસ કરો છો, શું માનો છો શેનો બિઝનેસ છે અને ખાસ તો જે બિઝનેસ સાથે વેપાર ધંધા સાથે જોડાયેલા લોકો છે તેમના માટે નોટબંધી અને જીએસટી આ મોટા નિર્ણયો હતા, આને લઈને તમને કેટલો સંતોષ, કેટલા યોગ્ય હતા? નોટબંધીનું સારું જ હતું, લોકોના કાળા નાણાં જે 2 નંબરના જે રહ્યા હતા એ નથી રહ્યા હવે, અને હોવું જ જોઈએ આવું નોટબંધી અને જીએસટી હોવું જ જોઈએ। પહેલાં બહુ ટેક્સો લગાવતા હતા, અત્યારે એક પણ ટેક્સ નહીં, ખાલી એક જ ટેક્સ છે, એટલે સારું છે, બિઝનેસ માટે બી સારું જ છે। અગવડતાઓ પણ પડી હશે તમને? અગવડતાઓ પડી છે પણ ઠીક છે, ચાલે છે। આપ શું કરો છો? સ્ટડી કરું છું। શું સ્ટડી કરો છો અને આપને શું લાગે છે શિક્ષણ ક્ષેત્રે જે કામગીરી થઈ છે એનાથી તમને કેટલો સંતોષ? આપ વિદ્યાર્થી છો, વિદ્યાર્થી જીવનમાં આપ શું માની રહ્યા છો? બધું સારું જ છે, મોદી સરકાર બધું સારું જ કરે છે। જીએસટી જે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે બહુ બધા ફાયદા છે જીએસટીના। જે યુથ છે એને બધા ખબર છે, જે ભણે છે, બધા જે સ્ટડી કરે છે એને બધાને ખબર છે કે કઈ રીતનું છે અને શું છે। આમ જનતાને કંઈ ખબર નથી, થોડું ઘણું એ ઇમ્પ્લિમેન્ટ, થોડું નોલેજ, અવેરનેસ ફેલાવવાની જરૂર છે, તો બધાને સંતુષ્ટિ થઈ જશે જીએસટીથી બી। આપ ભણી રહ્યા છો, ભણ્યા પછી સૌથી મોટી વાત હોય છે રોજગારીની તકો વધી છે કે ઘટી છે, આપનું શું માનવું છે? રોજગારીની એ તો હવે ગવર્મેન્ટ કરે જ છે પ્રયાસ જેટલા હોય, પણ પોપ્યુલેશન જે હિસાબથી વધે છે એના કરતાં તો પછી થોડું તો ઓછું પડવાનું જ છે હવે, તો થોડું પોપ્યુલેશન કંટ્રોલ કરવાની જરૂર છે ઇન્ડિયાને। અન્ય લોકો પણ છે, મહિલાઓ છે ખાસ તો તેમની સાથે વાત કરીશું। આપ શું માનો છો? આપ મહિલા છો અને ઘરની જવાબદારી મહદ અંશે તમારા પર વધુ હોય છે ચલાવવાની। મોંઘવારીની વાત કરી તો 5 વર્ષમાં જે સ્થિતિ છે એને લઈને તમને કેટલો સંતોષ? મોંઘવારી વધી છે કે ઘટી છે? આમ જોવા જઈએ તો મોંઘવારી વધી પણ છે, પણ આમ મોદી સરકારમાં એમ કે થોડું ઘણું આજે છોકરાઓ એમ કે છોકરીઓ પ્રત્યે એમને જે અમુક યોજનાઓ બનાવી છે એ પણ સારું છે, એમ કે અમારા માટે એ બેનિફિટ છે કે ચલો ભાઈ કન્યાઓ માટે એમણે જે પેલી યોજના હતી હમણાં સુકન્યા યોજના, એ સારું છે, બેનિફિટ છે અમારા માટે કે ચલો એમના માટે અમે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ। અને આમ જોવા જઈએ તો થોડુંક ભણતરમાં અમને મોંઘવારી લાગે છે, પણ તો એ થોડું પછી અમારે બીજી વસ્તુ ઉપર થોડો કાપ મૂકી દેવો પડે એવું થાય છે, એટલે મોંઘવારી તો થોડું એમ હજી પણ એમ સરકાર થોડુંક કરે તો સારું છે, એમને અમારા માટે સારું છે, એમ મહિલાઓ માટે તો ઘણું સારું છે। આપ મહિલા છો, આપ શું માનો છો મહિલાની સુરક્ષા સૌથી મોટી બાબત બની જતી હોય છે, કેટલા ફેરફાર જે થઈ રહ્યા છે, ફેરફાર થયા, બદલાવ આવ્યા, એનાથી તમને કેટલો સંતોષ? સુરક્ષાની પરિપ્રેક્ષ્યમાં વાત કરી તો સુરક્ષા માટે તો લેવું જ જોઈએ એક્શન, પણ હજુ જેટલું જોઈએ એટલું કંઈ જ છે નહીં એના માટે તો। જેમ કે કોઈ બી કેસ થયો તો બહુ જ લોંગ ઇન્ક્વાયરી ચાલે, કેસ ચાલે, ક્યાં એનો નિર્ણય તો આવતો જ નથી, છેલ્લે ધીરે ધીરે બધા ભૂલી બી જાય છે। જ્યારે કોઈ નવો કેસ બને ત્યારે ફરીથી આ જ બધી આર્ગ્યુમેન્ટ થતી હોય છે, પણ એનો કોઈ જે નિર્ણય છે પાક્કો એ તો કદી આવતો જ નથી, એના માટે તો જોવું જોઈએ। બાકી મોંઘવારી છે એ બી બરાબર છે, પણ સામે બીજા બધા ખર્ચા આપણે બધા જ કરીએ છીએ, જેમ કે મૂવી જોવા જઈએ છીએ, ગમે એટલી મોંઘી ટિકિટ હોય, રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ, એ આપણને મોંઘવારી નથી નડતી, પણ આ ટેક્સ લાગ્યો એ મોંઘવારી બધાને નડે છે, કેમ? તો એ બધા વિચારવું જોઈએ કે આ ટેક્સ સરકારમાં જવાનું છે, આપણને જ બેનિફિટ છે એના માટે।
અને સરકાર કરે જ છે બધા પરિવર્તનો. કોઈ બી નવા રૂલ્સ લાગે એને અમુક ટાઈમ લાગે સેટ થતા માટે, એટલે એ ટાઈમે પબ્લિકે સરકારને આપવો પડશે. અને હજુ જો બધા એવું કહે છે કે મોદી સરકાર આવી, આમ થયું તેમ થયું, હજુ આ નથી થયું. મતલબ એને જે વાયદાઓ કર્યા છે પૂરા નથી કર્યા. અત્યારની સરકારે જેટલા બધા વાયદાઓ કર્યા છે એને આટલા બધા વર્ષો સુધી પૂરા નથી કર્યા, તો આને બી પૂરો ટાઈમ મળવો જોઈએ એ વાયદાઓ પૂરો કરવા માટે. આપ શું માનો છો, મોદી સરકારની કામગીરીથી તમને કેટલો સંતોષ મહિલા નાતે, અને હવે શું ઈચ્છી રહ્યા છો, નવું શું થવું જોઈએ? એમ તો સારું થાય છે, બંને સિક્કાની બે બાજુ હોય એવું કહેવાય ને, એટલે સારું બી છે અને ખોટું બી છે. એ તો દરેકના હવે જેના ફિલ્ડમાં હોય એને એ પ્રમાણે હોય, એટલે જે પ્રયત્ન કરે છે તે સારા કરે છે અને હજી એને કરવા જોઈએ. શું બદલાવ શું ઈચ્છી રહ્યા છો? એક સામાન્ય નાગરિક તરીકે દેશમાં વધુ પ્રગતિ થાય એના માટે શું કરવું જોઈએ મોદી સરકારે, જો ચાન્સ મળે તો? છોકરીઓ માટે સારું કરે છે, અને રોજગાર બી ના બને ત્યાં સુધી તો રોજગાર માટે બી એમને પ્રયત્નો તો ખાસા કર્યા છે અને થાય બી છે. એ ખાલી વુમનની સિક્યોરિટીમાં. આપ શું માનો છો? રોજગારી તો વધતું જાય છે, છોકરીઓ માટે સારું જ છે. શિક્ષણનો મુદ્દો છે, શિક્ષણના મુદ્દા વિશે શું કર્યા છે સાહેબ? આપ શું માનો છો? શિક્ષણ સાથે તો આપ બહુ નજીકથી જોડાયેલા છો. જે શિક્ષણ ક્ષેત્રે જે ફેરફાર થવા જોઈએ, ખાસ તો શિક્ષા નીતિની વાત છે, હજુ તૈયાર નથી થઈ. કેવા બદલાવ હજુ જરૂરી છે અને સમયની માંગ છે બદલાવની, ખાસ તો શિક્ષણ ક્ષેત્રે? શિક્ષણ ક્ષેત્રે હું એવું માનું કે વૈધાનિક શિક્ષણની સાથે અવૈધાનિક એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ બે શિક્ષણની તક પૂરી પાડવી જોઈએ. સાથે સાથે એને અભ્યાસની સાથે એને પ્રેક્ટિકલ ઇન્ટેન્સિવ મળે. કારણ કે વિદ્યાર્થી કેવું છે, ધારો કે ત્રીજા વર્ષમાં બીકોમમાં મળતો વિદ્યાર્થી હોય અને એના પછી તરત એને જોબ માટે જવાનું હોય, તો એવું ત્રીજા વર્ષમાં જેવા અભ્યાસક્રમમાં મૂકવા જોઈએ કે એને ઇન્ટરવ્યૂની તાલીમ અપાય, ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું, ક્યાંક એને એક્સપ્લોઝર એવું એક સિસ્ટમમાં એવું વસ્તુ લવાય કે કોઈક જગ્યાએ ટ્રેનિંગમાં ઇન્ટર્નશીપમાં મૂકવો. તો આ બધાથી એવા પ્રયાસો થશે કે વિદ્યાર્થી પોતે જ્યારે 3 વર્ષ ભણીને બહાર નીકળશે ને તો પોતે એપ્લિકેશન કઈ રીતે કરવી, ઘણી વખતે ત્રીજા વર્ષના છોકરાને ફોર્મ કઈ રીતે ભરવું એને પોતાનો પણ ખ્યાલ નથી હોતો. તો આ બધી વસ્તુઓ મૂકવી જોઈએ. અને શિક્ષણમાં હું માનું કે સરકાર ટેક્સ લે છે, આ બધું લે છે, તો ચોક્કસપણે જે શિક્ષણની ફી ખરી એ શિક્ષણની ફીમાં સરકારે ક્યાંક ને ક્યાંક યોજનાઓ લાવીને, ના ચોક્કસપણે સરકાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના લાવી છે, એના કારણે ઘણા બધા છોકરાઓને બેનિફિટ થઈ રહ્યો છે અને 50% ટ્યુશન ફી પણ સરકાર આપે છે. બહુ ખૂબ સારી યોજના છે. તો આવી અનેક યોજનાઓ લાવીને શિક્ષણનો ભાર પ્રજા પર ઓછો પડે એના માટેનો પૂરતો પ્રયાસ કરવો જોઈએ. આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા ચાંદખેડાના નિગમનગર વિસ્તારના લોકો કે જ્યાં તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે શું માની રહ્યા છે અને કેટલો સંતોષ છે મોદી સરકારની કામગીરીથી. કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ.